નમસ્કાર મિત્રો એકવાર છે ને સ્વામી રામતીર્થ પરદેશ જાય છે તે ત્યાં જોવે છે એક 90 વર્ષના જર્મન વ્યક્તિ હોય જે પોતાના ઘરની બહાર બેસી અને ચીની ભાષા શીખવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે। આ જોઈ અને સ્વામીજી એમની પાસે જાય છે અને કહે છે કે હે વડીલ, આ ઉંમરે પણ તમને નવું શીખવાની ધગશ જોઈ મને ખૂબ જ આશ્ચર્ય સાથે આનંદ પણ થાય છે। ત્યારે વડીલ જવાબ આપે છે કે સ્વામીજી, મને છે ને હંમેશા કંઈક નવું શીખતા રહેવાની ખૂબ જ આદત છે અને જ્યારે હું કંઈક નવું શીખતો રહું છું ને ત્યારે મને મારી ઉંમરનો પણ ખ્યાલ નથી રહેતો અને જીવનમાં અને જે આપણે નવું કંઈક શીખતા હોઈએ છીએ અને પ્રવૃત્તિ કરીએ છીએ ને ત્યારે હંમેશા ઉત્સાહ અને આનંદનો પ્રવાહ સાથે સાથે આપણા જીવનમાં નવી જ એક સર્જાત્મક કૃતિનો પણ સર્જન થાય છે। અને સ્વામીજી, નવું શીખવા અને ઉંમર સાથે કોઈ સંબંધ નથી। હું તો મારા જીવનના અંત સમય સુધી હંમેશા આગળ વધતો રહીશ ને નવું શીખતો રહીશ। એટલે જ તો કહ્યું છે કે મિત્રો, વિદ્યા એટલે કે દરેક ક્ષણે નવું શીખતા રહેવાની વૃત્તિ। તો મિત્રો, ફરી પાછા મળશું આવી નાની પણ મજાની વાતો સાથે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।